તો લખનઉ અગ્નિકાંડ બાદ રાજકોટ ફાયર વિભાગ સફાળું જાગ્યું અને રાજકોટના ફાયર વિભાગની ટીમનું તમામ વોર્ડમાં ચેકિંગ। અલગ અલગ વોર્ડમાં ફાયરની 18 ટીમ તપાસ માટે પહોંચી। ટ્યુશન ક્લાસીસ પાસે ફાયર એનઓસી નહીં હોય તો કાર્યવાહી કરાશે। ફાયરના સાધનો ચાલુ છે કે નહીં તેને લઈને તપાસ કરવામાં આવી। 150 ફૂટ રિંગ રોડ પર ફાયર વિભાગે તપાસ હાથ ધરી, જ્યાં ત્રિદેવ ક્લાસીસમાં ફાયરના સાધનો એક્સપાયરી ડેટવાળા મળી આવ્યા। અનેક ટ્યુશન સંચાલકોને પણ ફાયર વિભાગે નોટિસ આપી છે। લખનઉની અંદર ગઈકાલે ખૂબ જ દુઃખદ ઘટના બની। 15 જેટલા બાળકો છે, તેમના વિદ્યાર્થીઓ છે, તેમના મૃત્યુ થયા। અત્યારે પણ જોઈ શકાય છે કે રાજકોટ શહેરની અંદર અલગ અલગ ક્લાસીસ છે, ત્યાં દરોડા કરવામાં આવ્યા છે। જે ફાયર વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। જોઈ શકાય છે કે આ ફાયરનો જે બુઝાવવાનો બાટલો છે તેની અંદર તારીખ 26/3 એટલે કે 3 મહિનાથી જે એક્સપાયરી ડેટ જોવા મળી રહી છે। આવી જ બેદરકારીઓ સામે આવતી હોય છે અને જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે। સાહેબ, તમે અહીંયા આવ્યા છો, તપાસ કરી છે, શું કહેશો? શું અત્યારે બેદરકારી જોવા મળી છે અને આ જે ક્લાસીસ છે એની અંદર શું ફાયર સેફટી માટે શું કરવાની જરૂર છે? ફાયર સેફટી માટે તો પહેલાં જે એના ઉપકરણો છે આગ બુઝાવવા માટેના એ બરાબર હોવા જોઈએ। મતલબ કે જોયું આપણે કે એક્સપાયર થઈ ગયા છે રિફિલિંગ માટેની, બરાબર, અને એક્ઝિટ ફાયર એક્ઝિટ જવા માટેના સાઇનેસીસ હોવા જોઈએ, જેથી કરીને બાળકો એક્ઝિટ થઈ શકે। બરાબર, અહીંયા એવું કંઈ છે? ના, આમાં એવું કંઈ આમ નાનો રૂમ છે એવું કંઈ દેખાતું નથી। એન્ટ્રી એક જ છે અહીંયા। શું કાર્યવાહી થઈ શકે અત્યારે? સર, આપણે એને નોટિસ પાઠવી છે। ફરીવાર કદાચ અહીંયા આવી અમે વિઝિટ કરશી, જો રિફિલિંગ નથી કરેલું તો અમે આગળની કાર્યવાહી મતલબ સીલ પણ કરી શકીએ। બરાબર, બાળકોને પણ સમજ આપી છે, શું કહેશો? બાળકોને ખરેખર ખબર છે આગ લાગે તો શું કરવું, ખબર છે આ બાળકોને? હા, બધા બાળકોને થોડી થોડી ખબર છે। બરાબર, ચોક્કસ। અહીંયા જે બહેનો આપણી સાથે, બેટા અહીંયા જે તમને અધિકારીએ કીધું આગ કદાચ ન લાગે પણ લાગે તો તમને ખબર છે આ બાટલાનો યુઝ કેવી રીતે કરવો પડે? પાસથી તેને પેલે સીલ ખોલીને ટ્રાય કરવું પડે અને જ્યાં આગ છે તેનાથી 5 થી 7 કિલોમીટરની દૂરી રાખવી પડે, પછી આપણે તેને ડાયરેક્ટ આગ ઉપર નહીં નાખવાનું। ચોક્કસ, અહીંયા જે વિદ્યાર્થીઓ ને પણ સમજ આપવામાં આવી છે, દરોડાની સાથે સમજ પણ આપવામાં આવી છે। અત્યારે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યાં ફાયર વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે। 18 વોર્ડની અંદર જે 18 વોર્ડની અંદર અલગ અલગ ટીમો છે તેમના દ્વારા અહીંયા પણ વધુ એક જે બાટલો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું, જેનો પણ યુઝ ઘણા સમયથી ન થયો હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે આ બાટલાની અંદર ધૂળ ચડી ગઈ છે, લગભગ ક્યારેય ઉપયોગ થતો નહીં હોય। રાજકોટની અંદર 18 વોર્ડની અંદર અનેક ક્લાસીસ છે, તેમાં આ રીતે દરોડાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ક્લાસીસ ચલાવતા જે સંચાલકો છે તેમને પણ તકેદારી રાખવાની જરૂરિયાત છે। અનેક જગ્યાઓ પર ફાયર સેફટીનો અભાવ સવારથી અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।